हरि हरि पहलो नाम परमेश्वर पहलो नाम परमेश्वरो जेने जग मांड्यो जोई नर जे मूर्ख समझे नहीं हरि हरि करे सो हो जा जागे जा जा त्या तू राम जप सुता तू राम ने संभाल उठत बैठत आत्मा चालंता चिता ए सरसत स्नेह में जपा गणपति लागा पाई सरसत स्नेह में जपा ने गणपति लागा पाई ईश्वर ईश आराधना सुध बुध दे जो ने सहा मन ईश्वर ईश ने आराधना ये ईश्वर ईश ने ईश्वर ईश आराधना सुध बुध दे जो सहाय पृथ्वी ना मालिक तमेरे तारो तो हे हमें गुरु करो मारी न पायो राम गुरु जी समरु शारदा मां
વિના મારી એ જીવ મેરે તારો તો એ અમે કરીએ ગુરુ તારો પાર ન પાયો या तो जमीन मेरे आसमान हरिये मूल बिना ठहराया रे जमीन ने आसमान हरिये मूल बिना रे ठहराया મારી સમક્ષ સ્વરોત્સવમાં વધારેલા આપ સૌ મારા વંદનીય વડીલો છો. સાહિત્યના એક એક શબ્દને ચાર ચાર અર્થ કરવા વાળા આપ એવા મહાનુભાવો છો. મને એનો ખૂબ આનંદ છે. ભજનોની પરંપરા છે, લોક સંગીતની પરંપરા છે, ત્યારે મારે એક વાત કરવી ઘટે કે વર્ષો પહેલા લખાયેલી વાત એ જીરે વીરા મારા આ તો જમીન ને રે આસમાન એ હરિયે મૂળ વિના તેરા. થોડા વર્ષો પહેલા વિશ્વની વૈજ્ઞાનિક સંસ્થા નાસાનું યાન ચંદ્ર ઉપર પહોંચ્યું. ભારત તરફથી પણ એમાં વૈજ્ઞાનિકો હતા. એક એક મિનિટનો જયભાઈ એનો અનુભવ કહેવાનો હતો કે ચંદ્ર ઉપર પહોંચ્યા પછી શું લાગ્યું. ચંદ્રની ધરતી પર પગ મૂક્યા પછી 8 મિનિટ સુધી એક પણ મેસેજ ન આવ્યો. એટલે વિશ્વનું વિજ્ઞાન ચિંતામાં કે કોઈ અઘટિત ઘટના તો નહીં ઘટી હોય ને. માત્ર ચંદ્ર ઉપર પગ મૂકીને શું અનુભવ થાય, શું અનુભૂતિ થાય એની વાત કરવાની. ત્યાં 8 મિનિટ પછી મેસેજ આવ્યો કે ચંદ્રની ધરતી ઉપર પગ મૂકીને પૃથ્વી તરફ ડોકિયું કરીને જોયું તો હવામાં કોઈ દડો, કોઈ બોલ લટકતો હોય એવું લાગ્યું. કરોડો રૂપિયાનું આંતરણ કર્યું આટલું જાણવા. આખા દુનિયાના વૈજ્ઞાનિકો એમની બુદ્ધિ, સાહેબની નમસ્કાર, બુદ્ધિ, પૈસો બધું જ કામે લાગ્યું. તો ભારત વર્ષના એક સંત ફકીરે વર્ષો પહેલા કહેલી વાત છે આ. એ જી જમીન ને રે આસમાન હરિયે મૂળ વિના ઠેરાવ્યા રે અંભ વિના આપને ઠેરાયો ગુરુજી.
શરૂ થાય એ પહેલા સુંદર મજાના જેને ગુજરાતી ભાષા ખબર છે, જેને ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ છે, એવા ત્રણ સુંદર અદ્ભુત વક્તાઓ અને સાથે સુભાષભાઈ. આખો પ્રેમનો માહોલ થઈ ગયો છે. મને પ્રેમ સિવાય કાંઈ દેખાતું નથી અત્યારે. અને જીવનમાં એ જ પરિવર્તન હોવું જોઈએ. પ્રેમ મળી જાય પછી જગત જોવાની જરૂર નથી સાહેબ. હા ભાઈ એક નાનકડો ટુકડો વગાડ્યો. આજકલ યાદ કુછ और रहता नहीं, एक बस याद आने के बाद, याद आने से पहले चले आए और फिर जाए जान जाने के बाद. आजकल એ પ્રેમને ગોતવા માટે વિશ્વ આખું સંત ફકીર ઓલિયા સહિત ઘૂમે છે. કોઈને મળે છે, કોઈને મળતો નથી. ફર્ક માત્ર એટલો છે, એ ઈશ્કે હકીકી કરે છે ને આપણે ઈશ્કે મિજાજી. બાકી પ્રેમ પ્રેમ જ છે. શોભાજીનો ચેલો પંડિત દેવાયતજી એમ બોલ્યા રે. શોભાજીનો ચેલો
મને ખ્યાલ છે બિલકુલ કે સ્વરોત્સવનો આ જો છેલ્લો દિવસ છે, સમાપનનો આ મહોત્સવ છે. સ્વર શબ્દ તાલ કેટલા પ્રેમ કેટલા વિષય આયા 3 દિવસમાં. મને એમ લાગે છે કે એકવાર અંકિતભાઈનો આ સ્વરોત્સવ જે માણી જાય પછી એને જીવન કેવી રીતે જીવવું જોઈએ એના સૂત્રો મળી જતા હોય છે. મને તો આ 3 વક્તાઓમાંથી ભરપૂર પ્રેમનું સૂત્ર મળ્યું છે. જોકે હું પ્રેમનો વાહક છું, પણ તે છતાં નવી દ્રષ્ટિએ નવો પ્રેમ, જેની મારી તમારી દ્રષ્ટિ જ્યાં નહોતી પહોંચી એવી દ્રષ્ટિઓ આ 3 મિત્રોએ આપી છે. સુભાષભાઈ સહિત અને કાજલબેને તો બ્લાસ્ટ કરી નાખ્યો છે. હા, આગ હતી, આગમાં પણ પ્રેમ હોય છે. એટલે સમાપન થાય ત્યારે તમને મળી શકું ન મળી શકું, પણ તમારા બધાનો આભાર માનું છું કે તમે બધા આપનો કિંમતી સમય લઈને સ્વરોત્સવમાં 1, 2 અને આ 3જા દિવસ માટે પધાર્યા. ત્યારે એરી સખી મંગાલી છે ને, અરે કોઈ કાજલી લાવો મોહે કાલતી કાલ ગમવાની ઉનકી सबसे दिखूं मैं लक्ष्मी जीवालो लक्ष्मी जीवालो नजर अरे आज मेरे दिया आज मेरे दिया
खुशी आज द्वार मेरे डारे है डेरा एक વીરહણી બાઈ જેનો પીયુ 10 12 15 વર્ષથી વિદેશ ગયો છે બાઈને કોઈ સમાચાર નથી ક્યાં ગયો છે ક્યારે આવશે મારા સ્વર્ગસ્થ પિતાશ્રીએ કહેલો એક દુહો કહું તમને રાજસ્થાની કામિની કાગુડાવતી આપણે ત્યાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં એવી કહેવત છે કે ટોડલે કાગડો આવે એટલે કોઈક મહેમાન આવશે આ બાઈ 15 17 20 વર્ષથી વાટ જોવે છે રોજ કાગડો આવે કાગડાને ઉડાડે કોઈ મહેમાન આવે નહીં 15 17 વર્ષની તપશ્ચર્યા બાઈ બુઢી થઈ ગઈ છે કામિની કાગુડાવતી અને પીયું આયો ઝબકા પાણાનો ઘા કરે અને ગામાં હાથમાંથી પાણું છૂટે ન છૂટે એ પેલા ડેરી ખોલી પોતાના પીયુને પોતાના સાજણને જોયો સાહેબ કામિની મારે સ્વરના વિવરણમાં નથી પડવું એ બધો જ ખ્યાલ છે આપણને શું ચલન હોય કામિની કાગુડાવતી પીયું આયો ઝબકા તા તો ડેલી ખોલી અને ઘટના કેવી ઘટી આધી ચૂડી કર મે રહી આધી ગઈ તુડકા સાવ સુકાઈને દુબળી નાગર વેલ જેવી થઈ ગઈ છે પાણાનો ઘા કરે તો હાથની બંગડી નીકળી જાય આટલી દુબળી થઈ ગઈ છે એ બંગડી એટલા માટે નથી કાઢતી કે એનું પીયું એને પહેરાવીને ગયો છે માપ ઘણું મોટું થઈ ગયું છે પોતાના સાજણને પોતાના પીયુને પોતાના કંથને જોતા એના શરીરમાં એવડી ઉર્જા આવી કે આખું શરીર ફૂલવા મંડાણું અને ચૂડી અડધે પહોંચી ત્યાં તૂટી ગઈ સાહેબ નીકળી ન શકી કામિની કાગુડા પીયું આયો ઝબકા હે પીયું હે પીયું आयो जब कांता तो आधी चूड़ी कर में रही आधी गई तुड़का खुशी आज तार मेरे डा रे હવે આવે છે પીયું પીયું કપી હારત બ્રહ્મલીન પૂજ્ય નારાયણ સ્વામી જે જગ્યા ગાતા દરબારીમાં ભજન એ જગ્યા છે આ
શીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે અંકિત ભાઈ વીરા હવે કોયલ ને રે ઉડાડો આપણ દે આહા કોયલ બેઠી આંબલિયાની ડાળ આની પહેલા અમે હું અંકિતભાઈ સાયરામજી રાજેશભાઈ બધા અમે સમી સાંજના સમિયાણામાં મળ્યા હતા ત્યારે મને અંકિતભાઈ બિલકુલ યાદ છે સાયરામ દવે જબરજસ્ત એક વાત કરી હતી આપણી સમજદારી એટલી છે કે સંગીત રહેવા દઈએ તો બહુ સારી વાત છે પછી આ સુગમ સંગીત આ લોક સંગીત આ સારું આ નરસું એવું નક્કી કરવા વાળા આપણે કોણ વાલા સંગીત જ છે પછી ગામડાનો રાવણ અથાવ વગાડવા વાળો હોય કે વિશ્વના મોટા સ્ટેજ ઉપર પિયાનો માસ્ટર એ સંગીત જ છે સાહેબ સાયરામ દવે ખૂબ સુંદર ટકોર કરી હતી કે ખોટા પાઠ ન પાડવા જોઈએ સાહેબ જે વાત શિષ્ટ સાહિત્ય કહી શકે છે એ જ વાત લોક સાહિત્ય કહે છે બધામાં બધું જ છે કોઈને નીચું કે કોઈનું ઊંચું ન ગણવું જોઈએ મારે તમારે અને એ ગણવાની ક્ષમતા પામી જઈએ ને ભાઈ ત્યારે કદાચ તમે એકાદ વેણ બોલો તો યોગ્ય છે આપણી કક્ષા તો જુઓ વાલા હતા રણમાં ને લાગ્યું કે દરિયાની સફર થઈ ગઈ આપણે રણમાં હોય ને દરિયાની સફરની વાતો કરી સાહેબ તૃષાની નાવ લઈ ચાલ્યા અમે તો ઝાંઝવાના જળમાં તૃષાની નાવ લઈ ચાલ્યા અમે તો ઝાંઝવાના જળમાં હતા રણમાં ને લાગ્યું કે દરિયાની સફર થઈ ગઈ હા પણ એને અહીંયા ટાંકીએ તો આપણે રણમાં છે ને દરિયાની સફરની વાતો કરી છે વાલા ખેર એવી બધી વાતોમાં જાવું નથી લોક સંગીતમાં સ્ત્રી અને પુરુષ પતિ અને પત્નીની વાત છે કોયલ બેઠી આંબલિયાની ડાળ તમે ગામડામાં આવજો તમારા ખર્ચે આવું અમારો સાયરામ કહે છે તો આંબો હોય ઘટાટોપ આંબો હોય એમાં મીઠું મીઠું અંકિતભાઈ કોયલ બોલતી હોય કોયલનો ટવકો જ સંભળાય તમને દેખાય નહીં કોયલ ક્યાં બેઠી છે આમાં શીલની વાત છે આમાં પત્નીના ચરિત્રની વાત છે કે કોયલ ઘરમાં બેઠી હોય એનો ટવકો જ સંભળાવવો જોઈએ એનું દ્રશ્ય ન દેખાવું જોઈએ બીજાને સાહેબ હા અન મારો મોરલિયો બેઠો રે ગઢને કાંગ રે એ માણારા એ હોશીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો પિયું પિયું પપ્પી હાર રે કોયલ તમે આંગન આંગન હે પરિયો अनहद नादी बजाओ री सब मील अनहद नादी बजाओ री सब मील अनहद ना થોડો ઘણો મારો સંગીતનો અભ્યાસ છે થોડો ઘણો એના પગથિયું જોયું છે મેં ચડ્યો નથી સંગીતની વાત કરું તો અહીંયા વડીલ મુરબ્બી ગૌરંગભાઈ બેઠા છે ત્યારે મારે એક વાત મારા અંતરની વાત કરવી એ ગમશે કે સંગીતના બહુ જાણતલ ડાયરો છે આજે જાણતલ અને પાછો માણતલ એવો વર્ગ મળ્યો છે ત્યારે મને જ્યાં સુધી સમજાણું છે સાહેબ ત્યાં સુધી આખી જિંદગી સંગીતનો રિયાઝ કરે સ્વરનો કોઈ ગુરુ મહારાજની કૃપા થાય સુભાષભાઈ
આખી જિંદગી 50, 60, 70 વર્ષ રિયાઝ કરો અને કોઈની કૃપા તમને મળી જાય, કોઈના આશીર્વાદ મળી જાય તો બહુ બહુ નાદ સુધી પહોંચી શકાય. અનહદ નાદ તો દૂરની વાત છે. સાહેબ સાચું છે મારું? અનહદ નાદ એક બ્રહ્માંડ નહીં, અમારા તખતદાન અલગારી તો 14 બ્રહ્માંડની વાત કરે છે. એ 14 બ્રહ્માંડમાં અનહદ નાદ જગાવી શકે કેવલ ને કેવલ દેવો ને દેવ મહાદેવ સિવાય કોઈની તાકાત નથી સાહેબ. અનહદ નાદ બજાવો રી સબ મિલ, અનહદ નાદ, અનહદ નાદ, અનહદ નાદ, ધાદિન તાદિ ધદ ધદ ધાદિન તાદિ અનહદ નાદ દે શિવ 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 કેટલાય હાથ ઊંચા કર્યા, કેટલાય નો કર્યા. હું આસ્થાનો માણસ છું, તમે આસ્થાના માણસ નથી એવું કહેવું નથી મારું. પણ જુનાગઢમાં શિવરાતના મેળામાં એક ફાટેલ ફકીર પાસેથી મેં સાંભળેલી વાત છે કે બે હાથ ઊંચા કરીને હર હરનો નારો લગાડો એટલે આદિ વ્યાધિ ઉપાધિ આ ભવના કે ઓલા ભવના એવા કોઈ કર્મથી આપણે પીડાતા હોય, કોઈને શારીરિક, આર્થિક, માનસિક, વ્યાવસાયિક, સાંસારિક કોઈ પણ પ્રકારનું જગતમાં કહેવાતું દુઃખ હોય એ બેઠા રહેજો. પણ મેં વર્ણન કર્યું એમાંનું કોઈ દુઃખ તમારા ખોળામાં, તમારા ખોળિયામાં પડ્યું હોય મારા બાપ, તો આ સ્વરોનો ઉત્સવ છે, સ્વરનો ઉત્સવ છે. અને સ્વર એટલે ઈશ્વર. ઈશ્વરની સાક્ષીએ બે હાથ ઊંચા કરી હર હરનો નારો લગાડો મારા બાપ, તમારા દુઃખ દર્દનો ભાંગીને ભૂકો કરી નાખે મારો સોમનાથ. એલા ગોઠણ દુખતો હોય તો હાથ ઊંચા કરજો ભાઈ, ઈ મટાડી દે. આદિ અનંત